સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલ એક જૂના હત્યાના કેસમાં છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓપરેશન કારાવાસ હાથ ધરીને હત્યારા પતિને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક રહેવાસીઓનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો હતો. સચિન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં પત્નીની હત્યાનો એક કેસ નોંધાયો હતો, જેમાં હત્યારા પતિ સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ આરોપી વર્ષ 2016માં પેરોલ પર છૂટ્યા બાદ ફરી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. સચિન પોલીસે ફરાર આરોપી સુરેન્દ્રનું પગેરું મેળવવા માટે ખાસ ઓપરેશન કારાવાસ શરૂ કર્યું હતું. જો કે આરોપી સુરેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતે મજૂરી કરે છે અને ત્યાં જ છુપાયેલો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે સચિન પોલીસની ટીમે ગુરુગ્રામ પહોંચીને સ્થાનિક રહેવાસીઓનો વેશ ધારણ કર્યો હતો. પોલીસે 8 કલાક સુધી ઘાટા ગામમાં ધામા નાખ્યા હતા અને ચોક્કસ માહિતી મળતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્ર જ્યારે પોતાના પુત્રને બિસ્કિટ લેવા દુકાને લઈ જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ચોક્કસ એનું ઘરનું લોકેશન મળ્યું, એની ફેમિલી મેમ્બર પણ મળ્યા. એના પછી આ ટીમ જે છે એ વોચમાં રહી અને વેશ પલટો કરી અને આરોપીની વોચમાં રહી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા, આ ટીમે મેળવેલા હતા. ત્યારબાદ આ આરોપી મળી આવતા આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી અને જે પ્રિઝન એક્ટ મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો, આ ગુનાના કામે એની પૂછપરછ કરી અને ધરપકડ કરવામાં આવેલી હતી. આમ આ ટીમે આશરે 9 દિવસની સઘન તપાસ અને ખૂબ ડેડિકેશનથી કામગીરી કરી અને આ એક લગભગ 10-11 વર્ષથી નાસ્તા ફરતા જે આરોપી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી હતો એને ઝડપી પાડ્યો હતો અને હાલમાં આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.